જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આપણે ગઈકાલે ગિરિરાજજીની પરિક્રમા વિશે સમજવાનો પ્રયત્ન કર્યો. તેવી રીતે આપણે મંદિરોની પણ પરિક્રમા કરીએ છીએ. વડલા, પીપળા જેવા વૃક્ષોની પણ પરિક્રમા કરવાનો રિવાજ છે. 5 વૃક્ષો સાક્ષાત છે. એ ભગવાને સ્વયં વાવ્યા છે. પીપળામાં દેવોનો વાસ છે. વડલો, પીપળો, બીલી, ઉમરો, લીમડો આ વૃક્ષો સ્વમેળે જ ઉગે છે. પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સ્થાન છે. ફૂલોમાં રંગ વિષ્ણુ છે. સુગંધમાં લક્ષ્મીજી છે. તેથી ફૂલો પગમાં કચરાય નહીં તેનું ધ્યાન રાખવાનું. એક બેનનો એક પ્રશ્ન આવ્યો કે કદાચ તમારામાંથી કોઈનો પણ હોઈ શકે. એક બેને એવું પૂછ્યું કે માં, ધાર્મિક પુસ્તકો એટલા બધા પડ્યા છે અને બધા જ ફાટી ગયા, જર્જરી ગયા છે. કેટલા વર્ષોથી એમ જ પડ્યા છે, તો શું કરવું? તો મેં જવાબ દીધો કે ચોખ્ખા વાસણને સાફ કરી સરખું અને પાણીમાં ડૂબાડી દો. એ પાણી બીજે દિવસે વૃક્ષોને પાઈ દો. વૃક્ષોમાં ખાડો કરી અને એમાં એમના જે કૂચા છે એ પધરાવી દો, કારણ કે એમાં મંત્રો છે. તેથી ગમે ત્યાં ન પધરાવાય. ઉપર માટી વાળો, એમાં થોડું બિયારણ પણ નાખો, થોડા દિવસ પાણી પાતા રહો, એકાદ છોડને રોપી દો, મંત્રો ચડશે, વૃક્ષ રોપાશે. પણ પસ્તીમાં અરગી જ નહીં દેતા, પસ્તીમાં નાખતા નહીં. અમારી ભારતીય સંસ્કૃતિમાં અમે વૃક્ષ વનસ્પતિ સાથે પણ સગપણ બાંધીએ છીએ. પીપળાને દાદા કહીએ, વડલાને દાદા કહીએ, તુલસીને માતા કહીએ, નદીને માતા કહીએ, ગંગાજીને મા કહીએ, પણ યમુનાજીને મહારાણી કહીએ, વિષ્ણુ ભગવાનને પિતા કહીએ, મહાલક્ષ્મી માને માતા કહીએ, કૃષ્ણને સખા કહીએ, રાધાજીને રાણી કહીએ, ચંદ્રમાને મામા કહીએ, ચાંદા મામા, સૂર્યનારાયણને દાદા કહીએ, પૃથ્વીને માતા કહીએ, જલને દેવતા કહીએ, અગ્નિને પણ દેવતા કહીએ, પવનને દેવતા કહીએ, નવદુર્ગા માતાને માતા કહીએ, શ્રીજી બાવા કહીએ, પિતૃદેવતા કહીએ, માતૃદેવતા કહીએ, અન્ન દેવતા કહીએ, અન્નપૂર્ણા મા કહીએ, દરિયા લાલ કહીએ, કુળદેવીને કુળદેવી કહીએ, કુળદેવતા કહીએ, રામ પિતા, સીતા મૈયા, ગાયને માતા કહીએ, ગુરુને દેવ કહીએ. કલયુગના આવો કલયુગના દેવો કોણ છે એ વિચાર કરીએ. કારણ કે આ તો બધા છેરે છે જ, પણ કલયુગમાં પણ બહુ જ દેવો છે. અને સૌથી પહેલો કોઈ દેવો હોય તો ડૉક્ટર છે, જે જીવતદાન દેનાર છે. જો એ ખરેખર ડૉક્ટર જીવતદાન દેનાર હોય તો, નહીં તો 10 જગ્યાએ પેશન્ટને ફેરવીને બધાને કમાવી અને પછી પોતે ઓપરેશન કરે. આવા ડૉક્ટરો પણ હિરણ્યાક્ષ જેવા કહેવાય, જેના આંખમાં પૈસો અને સોનું જ દેખાતું હોય. હા, બીજો દેવ છે કથાકાર, જેને મહારાજ કહીએ, મહારાજ દેવ કહીએ. પ્રભુ સુધી લઈ જાય, પણ એ કથાકાર વ્યથાકાર બની જાય એનું ધ્યાન રાખવાનું છે. માત્ર વાર્તાઓ કહીને ઊભો થઈ જનાર કથાકાર ના હોઈ શકે, એ વ્યથાકાર જ હોઈ શકે. એ પણ હિરણાક્ષ જેવો જ કે ગણાય. પ્રભુના અંતિમ ચરણ સુધી એનું તત્વ સમજાવાય, એનું રહસ્ય સમજાવાય, એની વિધિ વિધાન સમજાવે, પ્રભુ સુધી લઈ જાય, પ્રભુમાં શ્રદ્ધા આરોપણ કરે, એ કથાકાર. ગુરુ પ્રકાશ તરફ લઈ જાય, જો સચ્ચા ગુરુ હોય તો જ. બાકી તો પધરામણીઓ કરીને જો બધાને ઘરે ઘરે ફરતા હોય, એને ગુરુ કે કથાકાર ના કહેવાય. વડીલો પણ દેવ છે, જે સત્ય તરફ જ લઈ જાય, સત્ય માટે જ લડે. શિક્ષક દેવ છે, વિદ્યાનો દાતા છે. તો પ્રોફેસર ડિગ્રી દેનાર છે. પૂજારી મંત્રો ભણાવે, મનના તંત્રને રિપેર કરે, એને મંત્ર કહેવાય. આયુર્વેદ વિદ્યા સ્વાસ્થ્ય આપે. પોલીસ રસ્તો બતાવે, ફાયર બ્રિગેડને બોલાવે તો એ જીવન બચાવે અગ્નિમાંથી. ખેડૂતો અન્ન દેવતા ગણાય.
હા, ખેડૂત ના હોત તો શું થાત? આ બધા કંઈક ને કંઈક આપવાવાળા છે. આમાં આપણે ક્યાં, આપણે કોને શું આપ્યું? આ જગતના ઋણી છીએ આપણે. આપણે જગતમાં પાસેથી કેટલું લીધું છે, એટલું લીધું છે કે એમાંનું 1% પણ આપણે આપ્યું નથી બીજાને.